આમ ચમત્કારિક રીતે આ બધું બનવાથી જેઠાણીએ કહ્યું, હે ગૌરીમાં, તમારી કૃપાથી ગુમાવેલું મને પાછું મળ્યું છે. હવે હું પુરુષોત્તમ માસનું પૂર્ણ શ્રદ્ધા સાથે વ્રત કરીશ, અન્નદાન અને વસ્ત્રદાન આપીશ, નિંદા કરીશ નહીં, ખરાબ આચરણ નહીં કરું, મારા હું પદનો ત્યાગ કરીશ. જેઠાણીએ મનમાં જે સંકલ્પ કરેલ તેનો તેણે તે દિવસથી અમલ ચાલુ કરી દીધો. દેરાણી જેઠાણી પોતાના પતિઓ સાથે ડોશીના અસલ ઘરમાં રહેવા આવી ગયા. ડોશીના બંને દીકરાઓને આથી આનંદ થયો. બધા નાવાથી ડોશીને સૂનું ઘર પાછું આનંદ કિલ્લોળ કરતું થઈ ગયું. નદી કાંઠે એક રમણીય ગામ હતું. તેમાં એક ડોશી તેના બે દીકરા અને બે વહુઓ સાથે રહેતી હતી. ઘરમાં કલેશ થતા બે દીકરાઓ અલગ થઈ ગયા. તેઓમાંથી કોઈ માને રાખવા તૈયાર નહોતા. તેથી ડોશી પણ અલગ રહી પોતાનું ગુજરાન ચલાવતી. આમ ત્રણેય જણા જુદા જુદા ઘરમાં રહેતા હતા, પણ વાર તહેવારે ભેગા મળી આનંદ માણતા. ડોશી ધાર્મિક વૃત્તિના હતા. તે રોજ સવારે ઉઠી પુરુષોત્તમ ભગવાનનું નામ લેતા લેતા નદીએ નાહવા જતા. તેમના નાના દીકરાની વહુ પણ રોજ નદીએ સ્નાન કરવા જતી. તેઓ કાંઠા ગોરમાનું પૂજન કરી ઘેર આવી કામકાજમાં લાગતા. જ્યારે મોટા દીકરાની વહુ ઉઠતા જ ઘરની ઝંઝટમાં લાગી જતી. દીકરા દીકરી અને પતિને આ કરો તે કરો તે મુકમ છોડ્યા કરતી. તે બે પૈસે સુખી હતી, તેથી તેને પૈસાનું અભિમાન આવી ગયું હતું. સાથે કોઈ હતું એથી તો તેના અભિમાનનો પારો ઓર ચડ્યો હતો. તે સમજતી કે ગામમાં મારા જેવું કોઈ નથી. ઉપરાંત બોલવામાં પણ તે તોછડી હતી. દેરાણી ભોળી હતી. એક દિવસ નદીએ જતા તેણે જેઠાણીને ઘેર જઈ કહ્યું, જેઠાણી, આજે તો મારી સાથે નદીએ નાહવા ચાલો. ત્યાં જઈને કાંઠા ગોરમાનું પૂજન કરીશું, પુરુષોત્તમ માસની કથા સાંભળીશું અને પછી ભગવાનનું સ્મરણ કરતા ઘેર આવી જઈશું. જેઠાણી કહેવા લાગી, આ તો નવરાના કામ છે, નાવાનું તો ફક્ત બહાનું છે. પણ ત્યાં બધા ભેગા મળી ગામની નિંદા કરતા હોય છે. આમાં આપણું કામ નહીં. મારે તો મારું ઘર પહેલું સંભાળવાનું. મારે ઘેર આવનારા ઘણા. મારો પતિ દુકાનેથી આવે, છોકરાઓ નિશાળેથી આવે, પિયર ગયેલી વહુ આવે, સાસરે ગયેલી દીકરી આવે, સગા સંબંધીઓ આવે, સીમમાં ગયેલ ઢોર પણ આવે. આમાંથી હું આખો દિવસ નવરી પડું તો તમારી સાથે નાહવા આવું ને. તમારે વ્રત કરો, મને તો ધર્મ કર્મ કરવાનો સમય જ નથી. જેઠાણીની લાંબી ચોડી વાત સાંભળી દેરાણીને દુઃખ થયું, છતાં તે કંઈ બોલી નહીં. તે સાસુ પાસે ગઈ અને બધી વાત કરી. સાસુએ કહ્યું, જે કરે તે ભરે. ભગવાન માણસને સુખ આપે છે અને સુખ મળ્યા પછી ભગવાનને તે ભૂલી જાય છે. મોટી વહુ સમજે તો સારું, નહીતર એના ભાગ્ય પણ ફૂટેલા જ છે. કાંઠા ગોરમાં રીજે તો ધન ધાન્યનો પાર ન રહે અને ખીજે તો કોઈનાય નહીં. આમ દિવસો વીતી રહ્યા હતા. દેરાણીના દિવસો પુરુષોત્તમ ભગવાનના ધર્મ ધ્યાનમાં જતા હતા, જ્યારે જેઠાણીના દિવસો સંસારિક કામકાજને ઝંઝટમાં વીતતા. તેની પાસે ધર્મ કરવાનો વખત જ નથી. એ તો સગાવાલાને રીઝવવામાં પડી હતી. દેરાણી તો રોજ નદીએ નાઈ કાંઠા ગોરમાની વાર્તા સાંભળતી અને ધર્મ ધ્યાનમાં રત રહેતી. આથી કાંઠા ગોરમાં દેરાણી ઉપર રીઝ્યા અને એને ઘણી સુખ સાહેબી દીધી. બીજી બાજુ પુરુષોત્તમ ભગવાનનું અપમાન કરનારી જેઠાણી ઉપર તે કોપાયમાન થયા. કાંઠા ગોરમાના કોપનો પાર ન રહ્યો. તેમણે જેઠાણીને શાપ આપ્યો. આથી પેઢીએથી પતિ ગાયબ થયો. નિશાળે ભણવા ગયેલ છોકરો ઘેર પાછો ન આવ્યો. દીકરીના સાસરિયા કોપ્યા, તેથી તેની દીકરીને તેની મા પાસે જવા ન દીધી. પિયર ગયેલી વહુ પણ પાછી ઘેર ન આવી. કોઈ સગાવાલા ન આવ્યા. સીમમાં ગયેલ ઢોર પણ પાછા ન ફર્યા. આ મણધાર્યું બનવાથી જેઠાણી હેપતાઈ ગઈ. તેના શોકનો પાર ન રહ્યો. તેને પોતાની ભૂલ સમજાઈ. તે દેરાણી પાસે પહોંચી ગઈ અને પોતાના દુઃખની વાત તેણે દેરાણીને કરી. દેરાણી તેને સાસુ પાસે લઈ ગઈ. સાસુએ ઓટલે બેસી માળા ફેરવી રહ્યા હતા. ત્યાં તો જેઠાણી આવી તેમના પગમાં પડી અને વાર્તાલાપ કરતા કહેવા લાગી, માં, હું તો લૂંટાઈ ગઈ. મારો તો પતિ ગયો, મારો પુત્ર ગયો, ઢોર ઢાંખર ગયા. સવડા નાખું તો ત્યાં અવળા પડે છે. માટે કંઈક રસ્તો બતાવો. તમે કહેશો તેમ હું કરીશ. સાસુએ કહ્યું, મોટી વહુ, તે જાણીએ અજાણીએ પણ પુરુષોત્તમ ભગવાનનું અપમાન કર્યું છે. આથી કાંઠા ગોરમાં તારા ઉપર કોપાયમાન થયા છે. તેથી તારા બધા કાર્યો અવળા થાય છે. આથી કરીને તું પુરુષોત્તમ માસનું સ્નાન કર, ધર્મ ધ્યાન કર, કાંઠા ગોરમાનું પૂજન કરી એમને વિનવણી કર.
ભૂલની ક્ષમા માંગ. હવે મારી એક વાત સાંભળ. ધર્મ થાય તો કરીએ, પણ ધર્મનો અનાદર કદી ન કરીએ. ત્યારે જેઠાણી રડતા રડતા બોલી, માં, હું સાવ આંધળી છું, અજ્ઞાન છું, ધર્મની વાત જાણતી નથી, અજાણતા અનાદર થયો છે. હું કોઈ દિવસ નદીએ કાંઠા ગોરમાને પૂછવા ગઈ નથી. મારે ત્યાં જઈને શું કરવાનું? સાસુએ કહ્યું, એક થાળમાં પૂજનની બધી સામગ્રી લેવી. તેમાં શ્રીફળ, પુષ્પ, ચોખા, સોપારી, કંકુ, અબીલ, ગુલાલ, ધૂપ, અગરબત્તી મૂકી. હાથમાં પૂજનનો થાળ લઈ, ખભે ચૂંદડી નાખી, ઢોલીને લઈ થોડી સ્ત્રીઓ સાથે વાજતે ગાજતે નદીએ જા. ત્યાં જઈ પુરુષોત્તમ ભગવાનનું નામ લઈ સ્નાન કરી કપડાં બદલીને પુરુષોત્તમ ભગવાનની પ્રાર્થના કરજે. પછી કાંઠા ગોરમાનું પૂજન કરી કાલાવાલા કરજે. હે ગૌરીમાં, હું અજ્ઞાનતાને લીધે તમારો મહિમા સમજી શકી નહીં. આથી મેં તમારા વ્રતનો અનાદર કર્યો. હવે મને મારી ભૂલ સમજાય છે. તમે મોટા મનવાળા છો. મારા ઉપર પ્રસન્ન થાઓ, મને સુખ શાંતિ આપો, મારા ઉપર આવેલ આપત્તિ દૂર કરો. જેઠાણીએ સાસુની શિખામણ માથે ચઢાવી. તે સાસુના પગે લાગી કાંઠા ગોરમાને પૂછવા જવાની તૈયારી કરવા લાગી. દેરાણી, જેઠાણી અને સાસુએ આડોશ પાડોશમાંથી ભાવિક સ્ત્રીઓને ભેગી કરી. બધાને સાથે લઈને તે વાજતે ગાજતે નદીએ પહોંચી. ત્યાં સ્નાન કરી કાંઠા ગોરમાનું પૂજન કર્યું. કથા વાર્તા સાંભળી ક્ષમા માગી. કાંઠા ગોરમાનું પૂજન કરીને જેઠાણી જ્યારે ઘેર પાછી ફરી, ત્યાં તેનો હરખ માતો નહોતો, કેમ કે પતિ પેઢીએથી ઘેર આવી ગયો હતો. દીકરો નિશાળેથી આવતો દેખાયો. થોડી વાર પહેલાં જ પિયર ગયેલી વહુ આવીને ઓસરીમાં ઊભી હતી. સાસરેથી દીકરી પણ આવી પહોંચી હતી. સીમમાં ગયેલ ઢોર આવવા લાગ્યા. સગાવાલા પણ આવી પહોંચ્યા. આમ ચમત્કારિક રીતે આ બધું બનવાથી જેઠાણીએ કહ્યું, હે ગૌરીમાં, તમારી કૃપાથી ગુમાવેલું મને પાછું મળ્યું છે. હવે હું પુરુષોત્તમ માસનું પૂર્ણ શ્રદ્ધા સાથે વ્રત કરીશ. દરરોજ સ્નાન કરવા જઈશ. કાંઠા ગોરમાને પૂજીશ. વ્રતની પૂર્ણાહુતિ સમયે બ્રહ્મ ભોજન કરાવીશ. અન્નદાન અને વસ્ત્રદાન આપીશ. નિંદા કરીશ નહીં. ખરાબ આચરણ નહીં કરું. મારા હું પદનો ત્યાગ કરીશ. જેઠાણીએ મનમાં જે સંકલ્પ કરેલ તેનો તેણે તે દિવસથી અમલ ચાલુ કરી દીધો. તે સવારે વહેલા ઉઠી દેરાણી અને સાસુ સાથે નદીએ સ્નાન કરવા ગઈ. કાંઠા ગોરમાનું પૂજન કરતી અને કથા વાર્તા સાંભળતી. કાંઠા ગોરમાએ ત્રણેયને સદબુદ્ધિ આપી. દેરાણી, જેઠાણી પોતાના પતિઓ સાથે ડોસીના અસલ ઘરમાં રહેવા આવી ગયા. ડોસીના બંને દીકરાઓને આથી આનંદ થયો. બધા નાવાથી ડોસીને સૂનું ઘર પાછું આનંદ કિલ્લોળ કરતું થઈ ગયું. હે પુરુષોત્તમ ભગવાન, હે કાંઠા ગોરમા, તમે જેમ સાસુ, જેઠાણી, દેરાણીને ફળ્યા, તેમ તમારું પૂજન કરનાર, કથા સાંભળનાર, સ્નાન કરનાર દરેક ભાવિકોને ફળજો અને સુખ સંપત્તિ આપજો. બોલો પુરુષોત્તમ ભગવાન કી અધ્યાય 12 મેઘાવતીનો પુનર્જન્મ. સૂત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, ભગવાન શંકરના અંતર્ધ્યાન થયા પછી મેઘાવતી શોકથી ઘણી દુઃખી થઈ. તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. મેઘાવતીનું શરીર ચિંતામાં અને શોકમાં ઘસાતું ગયું અને થોડા સમય પછી તે મૃત્યુ પામી. આ સમયે પૃથ્વી ઉપર યજ્ઞસેન રાજાએ મહાયજ્ઞ કર્યો. આ યજ્ઞકુંડમાંથી એકાએક કંચનવર્ણ કુમારિકા પ્રગટ થઈ. આ કન્યા દ્રુપદ રાજાની પુત્રી દ્રૌપદી નામથી સર્વલોકમાં પ્રસિદ્ધ થઈ. જ્યારે દ્રૌપદી વિવાહ યોગ્ય થઈ ત્યારે દ્રુપદ રાજાએ રચેલ સ્વયંવરમાં આવેલા પરાક્રમી રાજાઓને ઝાંખા પાડી અર્જુન મત્સ્યવેદ કર્યો. પરંતુ માતા કુંતાના વચનનું પાલન કરવા માટે 5 પાંડવોના પત્ની બન્યા. બાદ પાંડવો અને કૌરવો ઝૂકતું રહીમાં. તેમાં યુધિષ્ઠિર હારી જઈને પોતાનું રાજપાટ ખોઈ બેઠા. છેવટે તેઓ ઝૂકટામાં દ્રૌપદીને હારી ગયા. દુશાસન દ્રૌપદીના કેસ પકડીને ભર સભામાં ઢસડી લાવ્યો અને તેના વસ્ત્ર ઉતારવાનો પ્રયત્ન કર્યો. આ બધા દુઃખનું કારણ તેને પૂર્વજન્મમાં પુરુષોત્તમ માસનો અનાદર કર્યો હતો. હવે આવા ફળદાયી અને પવિત્ર પુરુષોત્તમ માસનું સેવન ઋષિમુનિઓ અને દેવો પણ કરે છે. કામ્યક વનમાં રહેલ પાંડવોને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, પાંડવો, તમે આ પુરુષોત્તમ માસનું વ્રત કરો.
તેનાથી તમારા સર્વ દુઃખો નાશ પામશે, તમારું ચાલી ગયેલ રાજપાટ અને સુખ સંપત્તિ પાછા મળશે. બધાને ધીરજ આપી ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકા જવા તત્પરતા બતાવી. આ પ્રસંગે પાંડવોએ ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરી, આપ જગતના તારણહાર અને આધાર છો, આપ અમારા રક્ષક છો, અમે આપને શરણે આવેલ છીએ, અમને માર્ગદર્શન આપો. શ્રી કૃષ્ણએ પાંડવોને માર્ગદર્શન આશ્વાસન આપ્યું અને પછી પોતે દ્વારકા જવા રવાના થયા. ભગવાન શ્રી કૃષ્ણના આદેશનું પાલન કરવા યુધિષ્ઠિરે પોતાના ભાઈઓને કહ્યું. થોડા સમય પછી પુરુષોત્તમ માસ આવતા બધા ભાઈઓ દ્રૌપદી સહિત તીર્થયાત્રા નીકળી પડ્યા. તેઓ સર્વે આ માસમાં સ્નાન, ધ્યાન, દાન, વ્રત અને પ્રભુ સ્મરણમાં ગાળવા લાગ્યા. આથી પુરુષોત્તમ ભગવાન તેમના ઉપર પ્રસન્ન થયા. તેમના વનવાસ 14 વર્ષ પૂરા થતા તેઓને ગયેલું સુખ પાછું સાંપડ્યું. પુરુષોત્તમ માસના વ્રતને પ્રતાપે તેમને હસ્તિનાપુરનું રાજ્ય પાછું મળ્યું. શ્રી બૃહદ નારદ પુરાણનો પુરુષોત્તમ મહાત્મયનો મેધાવતીનો પુનર્જન્મ નામનો 12મો અધ્યાય સંપૂર્ણ. પુરુષોત્તમ ભગવાનની જય. હવે વાર્તા ઘઉં કાકરાની કથા. એક ગામ હતું. તેમાં એક મોચણ અને એક સોનારણ રહે. નજીકમાં રહેતા હતા. મોચી અને મોચર આખો દિવસ મજૂરી કરે ત્યારે માંડ ખાધા ભેગા થતા. જ્યારે સોનારણ ખાધે પીધે સૂકી હતી, 2 પૈસાની સંપત્તિ ગાંઠે હતી, પણ તેનો જીવ ટૂંકો હતો. તે દેખાવ કરવામાં ખૂબ માનતી. મોચણ ગરીબ હતી પણ તેનું દિલ ઉદાર હતું. પોતે ભૂખી રહે પણ તેના આંગળીથી કોઈ અભ્યાગત પાછો ન જતો. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. મોચણે પુરુષોત્તમ માસનું વ્રત લીધું. તે વહેલી સવારે નદીએ સ્નાન કરવા જતી, કાઠાગોરમાનું પૂજન કરતી, કથા વાર્તા સાંભળતી અને બ્રાહ્મણોને યથાશક્તિ દાન દેતી. સમય મળે દેવદર્શને જતી. સોનારણે પણ વ્રત લીધું હતું. તે સવારે વહેલા ઉઠી બનીથરની નદીએ નાહવા જતી. તેથી નદીએ તો મોડી પડતી. જ્યાં ત્યાં નાઈ સીધી કથા વાર્તા સાંભળવા બેસી જતી. ત્યાં બાજુમાં બેઠેલ બહેનો સાથે તે વાતોના તડકા મારતી. કથા વાર્તામાં તેનું ધ્યાન બહુ રહેતું નહીં. પછી તે ઘેર આવીને કામકાજમાં લાગી જતી. પુરુષોત્તમ માસ હોવાથી મહોલ્લામાં કથા થતી. મહોલ્લાની બધી સ્ત્રીઓ કથામાં બ્રાહ્મણે દક્ષિણા આપવા માટે કંઈક ને કંઈક લઈને જતી. દરેક પોતાની સાથે મુઠ્ઠી ઘઉં લાવ્યા હોય એની ગોરભા પાસે ઢગલી કરતી. જ્યારે સોનારણ આખો વાટકો ભરીને ઘઉં લઈ જઈ ઢગલી કરતી. બધાની ઢગલી કરતા સોનારણની ઢગલી જુદી તરી આવતી. હકીકતમાં સોનારણ એક ભાગ ઘઉં લેતી અને તેમાં પોણો ભાગ કાકરા ભેળવતી. સોનારણ કથા સાંભળવામાં ઓછું ધ્યાન આપતી, પણ તેનું લક્ષ્ય પોતાની ઢગલી ઉપર રહેતું અને મનોમન ગર્વ કરતી. પુરુષોત્તમ માસ પૂરો થતાં મોચણે પોતાની કોઠીમાંથી હતા તેટલા બધાય ઘઉં કાઢી લીધા. માંડ 200 જેટલા ઘઉં કોઠીમાંથી નીકળ્યા. તેને મનમાં થયું કે જો વધુ ઘઉં હોત તો વધુ આપત. બીજી બાજુ સોનારણે આખી કોઠી ભરીને ઘઉં હોવા છતાં 1 શેર ઘઉં તેમાંથી કાઢીને 4 શેર કાકરા ભેળવી 5 શેરની થેલી ભરી કથામાં ગઈ. બધાએ યથાશક્તિ ઘઉં ગોરભા સમક્ષ ઢગલી કરીને મૂક્યા. મોચણે પણ પોતાના ઘઉંની ઢગલી બધાની ઢગલીઓની બાજુમાં કરી. આજે સોનારણ કથામાં સૌથી મોડી આવીને 5 શેર ઘઉંનો મોટો ઢગલો કર્યો. પછી તેને કથામાં ધ્યાન ન આપતા પોતે કેટલા બધા ઘઉં લાવી છે તેની જ આજુબાજુમાં બેઠેલ બહેનો સાથે ચર્ચા કરતી. પુરુષોત્તમ ભગવાને આ જોયું. તે મનમાં હસવા લાગ્યા. તેમને થયું કે મારે સોનારણને પાઠ શીખવાડવો જોઈએ. જેવું વાવો તેવું લણો તે બતાવવું જોઈએ. કથા પૂરી થતાં બધા સૌને ઘેર ગયા. મોચણે જોયું તો તેને આખી કોઠી અનાજથી ભારોભાર ભરેલી હતી. તેણે તો આજુબાજુમાં રહેતી પડોશણને વાત કરી કે પુરુષોત્તમ ભગવાનની કૃપાથી મારી આખી કોઠી ઘઉંથી ભરાઈ ગઈ છે. બધી બહેનો સાથે સોનારણ પણ તેના ઘરે જોવા ગઈ. બધા પુરુષોત્તમ ભગવાનના ગુણગાન ગાતા વિખરાયા. સોનારણને પણ થયું કે લાવને હું પણ મારી કોઠી જોઉં. તેણે કોઠીમાં જોયું તો ઘઉં ભરેલ કોઠીમાં બધા કાંકરા જ હતા. તેને થયું કે આ કોઠીમાં તો ઘઉં ભર્યા હતા, તેના બદલે કાંકરા કેમ? તેણે મનમાં વિચાર્યું કે કથામાં ઘઉંની સાથે 4 ગણા કાકરા ભેળવી મેં દાન કર્યું, તેનું જ આ ફળ છે. તે મનોમન રોવા લાગી. જેવી ભાવના સાથે દાન અપાય તેવું તેનું ફળ મળે. બોલો પુરુષોત્તમ ભગવાન.